ઉપલેટાના વોર્ડ નંબર 5માં ગટર ઉભરાવાની સમસ્યાનો ત્વરિત નિકાલ સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયાએ સ્થળ નિરીક્ષણ કરી કામગીરી હાથ ધરી। ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સતીમાની ડેરીવાળા સીધા રોડ પર છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। રસ્તા પર ગંદુ પાણી અને દુર્ગંધ ફેલાતા સ્થાનિકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી। આ અંગે સ્થાનિક રહેવાસીઓએ રજૂઆત કરતા વોર્ડ નંબર 5ના સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું। તેમણે સમસ્યાનું કારણ જાણીને તેને દૂર કરવા ત્વરિત કામગીરી શરૂ કરાવી હતી। પ્રશ્નનો ઝડપી અને સંતોષકારક ઉકેલ લાવવા બદલ સ્થાનિક નાગરિકોએ સદસ્યોનો આભાર માન્યો હતો। ઉપરનો જે વિસ્તાર છે ને એના પાણીના નિકાસ માટે ગોંડલ બાપુના વખતનો નાગનાથ ચોકથી આ શમશાન રોડ સુધી જે શમશાન રોડથી જે ગાધાના પાણી જે બુગદો જાય છે પાણીનો વરસાદી પાણી નિકાલ અને ગટરના પાણીનો ગંદા પાણી નિકાલ માટેનો બુગદો આવે છે। દર વખતે આ છે ને ચોમાસા પહેલાં જે કાઢવામાં આવતું હતું અને જેની અંદર કચરો હોય અને જે કાદવ જામી ગયો એ કાઢવામાં આવતો હતો। આ વર્ષે એ થયું નહોતું, એને કારણે આજુબાજુના વિસ્તારમાં જે પાણીની કુંડીઓ છલતી હતી અને ગટરના પાણી રોડ ઉપર આવી જતા હતા, એટલે લતાવાસીઓને જબરદસ્ત ફરિયાદ હતી। અવારનવાર નગરપાલિકાએ રજૂઆત કરતા હતા। ત્યારે અમારા નગરપાલિકાના અમારા દીકરા નગરપાલિકા વોર્ડ નંબર 5ની અંદર સદસ્ય છે, એમને રજૂઆત કરીને એમણે મને બોલાવ્યા, પપ્પા આ જે તમારા વખતમાં જે કામ કરવામાં આવતું હતું એવું કામ ફરી વખત આ બધાને કરી દો અને આ જે ફરિયાદ છે એનો ફરિયાદનો નિકાલ કરવાની તમે અમને આમાં સહકાર આપો। એટલે આજ 2 દિવસ થયા સતીમાની ડેરી પાસેથી અંડરગ્રાઉન્ડનું જે આની અંદર જે ટાયરના બાંધી 30-35 ટાયર બાંધી છડીએ રહી અને આગળથી ટ્રેક્ટરથી ખેંચીને તમે જોઈ શકો છો કે કચરો કેટલો એકત્રિત થયો છે અને ચોખ્ખું થતું આવે છે આગળ। અને આ આજે અમારે આગળથી બાકી છે, પણ એ પણ અમારો 5 દિવસનો કાર્યક્રમ છે। આખો મુદ્દો સાફ કરી અને આજે લતાવાસીઓની ફરિયાદ છે અને જે દુઃખથી થાય છે એ દુઃખ દર્દ કરવાની અમારી એક મને એમ થયું કે અગાઉની આ આરોગ્ય શાખાની અંદર મેં આરોગ્ય અધિકારી ફરિયાદ ભાઈ નોકરી કરેલી છે અધિકારી તરીકે મારા આ જૂના એ પણ નિવૃત્ત થઈ ગયા છે અશોકભાઈ નારિયા, અને આજે અત્યારના સફાઈ કામદારો છે એને ખરેખર આખી ટીમ છે એને ધન્યવાદ આપું છું। આમાં નવા અને જૂના સાથે છે અને હવે પછી મેં એમ કીધું છે કે આની અંદર 2 કાયમી કર્મચારી મૂકી દો જેથી કરીને આ જે ફરિયાદ છે એનો ફરિયાદનો કાયમી નિકાલ થઈ શકે। અને આ બધા લતાવાસીઓ ખુશ થઈ ગયા છે આ કામગીરી જોઈ, અને આ કામગીરી એક મારી એક વડીલ તરીકે અને સમાજ સેવક તરીકે મારી ફરજ આવે છે। અને આ 7 નગરપાલિકાના જે જિલ્લા ચપરાસીઓ છે એના જે સફાઈ કામદારો છે એનો પણ સાથ સહકાર સારો છે, ધન્યવાદ। ખરેખર આ જે નિકાલ ફરિયાદ હતો એનો નિકાલ 5 દિવસમાં સંપૂર્ણ થઈ જશે।